પાટણ શહેરના હાર્દ સમાન રાજમહેલ રોડ પર આવેલા પાલિકા બજારમાં ગત રાત્રિએ આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાલિકા બજારમાં આવેલી હરિઓમ પાર્લરના પાછળના ભાગમાં પડેલા કચરામાં જ અચાનક આગ ફાટી નીકળી હતી. પાર્લરની પાછળ પડેલા કચરામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને નજીકમાં આવેલા વીજળીના ડીપી સુધી જ્વાળાઓ પહોંચી ગઈ હતી. ડીપીમાં આગ પ્રસરતા વિસ્ફોટ થવાની ભીતિના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેનાથી મોટી જાનહાની કે આર્થિક નુકસાન ટળ્યું હતું. રાત્રિના સમયે લાગેલી આ ભયંકર આગને જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની સમય સૂચકતાને કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતા પાલિકા બજારના અન્ય વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.